નમસ્કાર, હું છું બળદેવસિંહ ચૌહાણ. આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ. આવો જોઈએ આજના સમાચાર. સતલાસણાના કોઠાસના પાટિયા અકસ્માત સર્જાયો. સતલાસણાથી કોઠાસના પાટિયા તરફ જઈ રહેલી ફોર્ચ્યુનર ગાડી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો. પ્રાપ્ત માહિતી મુજબ સતલાસણા તરફથી કોઠાસના જઈ રહેલ ટ્રેક્ટર અને ફોર્ચ્યુનર સાથે પસાર થઈ રહી હતી. અચાનક ફોર્ચ્યુનર ગાડીનું સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા આગળ ચાલી રહેલા ટ્રેક્ટરના એક જ પરિવારના 5 સભ્યોને ટક્કર મારતા જેમાં ટ્રેક્ટર પરિવાર એક જ ઘરના જેમાં ડાયાભાઈ લવજીભાઈ પરમાર, દલીબેન ડાયાભાઈ પરમાર, જયાબેન રાજુભાઈ પરમાર, ગલબીબેન મોતીભાઈ પરમાર, ઉત્સવકુમાર રાજેશભાઈ જેમને ગંભીર રીતે ઘાયલ થતાં સતલાસણા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યારે ગલબીબેનને સતલાસણા સિવિલ હોસ્પિટલમાં તબીબ ગંભીર હાલત જોતા એમને વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ફોર્ચ્યુનર ગાડીના માલિક ડુંગરપુરા ગામના હોય એવું જાણવા મળ્યું. બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ. અચ્છા, શું થયું હતું? રેડા જતા હતા અને પાછળથી ઠોકી જ દીધી છે. ક્યાંથી તમે ક્યાં જતા હતા? મેં ઘેર જતો હતો હમરાપુરથી. અરે હટલાણથી ઘેર પાટો બંધાઈને બહેરાના એ તો ફોટો એવો છે. આ દોઢેકમાં પાટો બંધાઈ ઘેર જતો હતો. અચ્છા, એટલે આ અકસ્માત કઈ રીતે થયો? હા, કઈ રીતે માથે બહુ વળ્યો નહીં, એ ઠોકી જ દીધું. પીને ફોલ પી ગયેલો હતો.